હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત આપણે આવી ગયા છીએ સોશિયલ મીડિયા આશ્રમમાંથી. ને આજે આપણે ખાસ એકલા છીએ આશ્રમમાં, કેમ કે બધા લોકો ગયા છે લગ્નમાં અને આપણે આજે અહીં જવાનું છે આશ્રમમાં. થોડું ઘણું કામ છે, પતાવવાનું છે. એક બાજુ કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે, એક બાજુ અહીંયા રસોડાનું કામ ચાલુ છે, એક બાજુ પ્રભુજી છે બધા. અને સવારમાં શુભ મસ્ત સવાર થઈ ગઈ છે. બધા લોકો નાહી ધોઈ લીધા છે. હું એક જ બાકી છું ખાલી. और हमारे मवा ब्रो क्या कर रहे हो? हाउ आर यू मवा? हाँ हाँ, ये क्या लगा है मुंह पे? मुँह पे कुछ नहीं लगा, मेरा नींद का था। कल रात को मैंने रश्मि भाई से जो 100 रुपीज ली वो गायब हो गए। फिर आप इधर हमें भिजवा दोगे तो बड़ी मेहरबानी। मैं सोया हुआ था, किसी ने जेब से निकाल लिया। इधर पैसा है ही नहीं तो कैसे निकाल देंगे? और भीमा अंकल? मेरी जेब में से निकल गया। कल रश्मि ने जय श्री कृष्ण। और बुरा भाई, हाउ आर यू? हाँ हाँ, हारू हारू. શું કરે તમારા પપ્પા? મજા કરે? હે, ભગવાન હવનું ભલું કરે. તો અમારા ભૂરાભાઈ છે અને આ છે અમારે શાંત પ્રભુજી. આખા આશ્રમના ખબરીલાલ છે. કંઈ પણ આશ્રમમાં નવું થતું હોય તો આને ખબર હોય અને તરત જ આવે આપણી પાસે અને કંઈ વાં કરે, એટલે પછી ના જવું પડે ને જોઈ એવું ઓછું છે. મારા મુક્કાભાઈ ઉઠ્યા છે, લાલ દાદા વાહે છે, તો આપણે લાલ દાદા પાસે જ આવવું પડે અને એની હવે એનું કરીશું. તો બધા અહીંયા તમે જોઈ શકો પાછળનો જે છે આરામ ગૃહ છે. શું નામ છે તમારું? ક્યાં નામ હે? હા, વિઠ્ઠલભાઈ. કયું ગામ છે તમારું? कोल्हापुर. हाँ, और बच्चे क्या कर रहे? शादी किया था? नहीं. इधर क्यों आ गए थे? इधर क्यों आ गए थे? बताओ बताओ, क्या हुआ तेरा वादा? और સુરેશ અંકલ શું કરો છો? બેઠા. હે, બેઠા. કાંઈ કેવું છે તમારે હવારમાં? નહીં, કાંઈ નહીં. થોડુંક તો કયો. બેઠા. મેં હવે લગ્ન ક્યારે કરવાના છે આપણે? લગ્ન હવે થોડીક વાર. કેટલી વાર છે? અમારામાં મોડા લગ્ન. એટલે મોડા એટલે કેટલા? 50-60 વર્ષે કરે? નહીં તો એનાથી પહેલા કરી નાખે. તમારા કેટલી ઉંમર થઈ સુરેશ અંકલ? 22-25 વર્ષ છે. 25-30 વર્ષની અંદર. 25-30 વર્ષની અંદર હોય એમ? 25-30 વર્ષની. તો આપણે જે બાકી છે ને તમારા લગ્ન, તો હવે છોકરી જોવાનું ચાલુ કરી નાખીએ છીએ આપણે. હે, બરોબર ને? બરાબર. એટલે હવે વહેલા થઈ જાય થોડુંક, તો પછી શું કે કામ ધંધો થાય ને આપણો એમ. તો તમારા ધ્યાનમાં છે કોઈ? નહીં, ધ્યાનમાં અટાણે કોઈ નથી. ક્યાંય કોઈ જગ્યાએ નહીં હોય તો કયો, તો આપણે દાઈ માગું લે. છે નહીં અટાણે. હે, અટાણે કોઈ નથી. તો બીજું શું કહેશો તમે? હમણાં કાંઈ નહીં અટાણે. તો અટાણે કોઈ લાઈફ બાઈફ નથી, કમાણી નથી, લાઈફ નથી, તો પછી લાવીને શું કરવું? હે, એનું પેટ ભરવું પડે ને. હા, બોલો બીજું. બસ બીજું કાંઈ નહીં. મોજ મોજ. કઈ વાર્તા બાર્તા કેવી? તો નહીં, કાંઈ આવડે. હે, ભગવાન હવનું ભગવાન સૌનું ભલું કરે. વાહ વાહ, સાચી વાત છે. ભગવાન હવનું ભલું કરે. અને અમારે શેરુભાઈ ઊભા છે. શું છે શેરુ અંકલ? હા, બરોબર છે. તમારે જવું છે ઘરે? હવે જવું છે? કેમ? ક્યાં છે તમારું ગામ? તો બધા પ્રભુજી અહીંયા બેઠા છે, શાંતિથી આરામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો તડકે થોડો. લાલ દાદા કેમ મૂંઝાઈ ગયા લાલ દાદા આજે? લાલ દાદા રિહાણા છે રે. રિહાણા ને? સાચું કયો? બોલો બોલો બોલો. હે લાલ દાદા, કેમ કઈ બોલતા નથી? હા, હા, તો કેમ રોજ તો બોલો છો? આ મોટા મોટા થઈ જશે તમારા. કાપવા નહીં? કેમ? રિહાણા એટલે તો કેમ કઈ બોલતા નથી? કે આ ઓ નકર તો રોજ તો એમ વાત કરો. હે, રી કેરી મને એવું લાગે. હે લાલ દાદા, રી કેરી? તમે ઘણા લાલ દાદા કરો, પણ તમારે થોડી ભૂલ છે. શું ભૂલ છે? તેરમાં આશ્રમ છે, 12 આશ્રમ રહ્યો, પણ મને કોઈ જણા નથી પાડી.
જાવ તમે તો આટો મારી વયા જાવ અને પાછા વયા આવો તરત વયા જાવ તંજે રહે ગમે ના રવના બીજા આશે મરી આવે એક આશે મને રહ્યો ને એમ નથી બીજી 12 આશેમાં રહ્યા 13મું છે હા તે તમે પોપટભાઈ વાત કરી પણ ઈ બોલ્યા ને કાંઈ સવારે આવ્યો તો મારા પાસે ન બોલ્યા તો શું તો તમારે તરત કહેવાય ને કે લાલ દાદા પોપટભાઈ મારે જાવું છે એમ કહેવાય ને લાલ દાદા માણસ શું કાંઈ એમ કરે છે પણ તમારે એને કહેવાય તો ખરું ને લાલ દાદા ના જાવ જચ્યો નહીં જાય હે હું તો તમને ક્યાં ના પાડું છું હું તો તમારી બધી વસ્તુ લાવું છું તમને હાસું તમે છું ક્યાં તમે કાંઈ વાગ નહીં પણ મને એમાં રીસ ચડે મને આગળ કે હું તો લઈ જાઉં તમને ગાડીમાં બેહાડીને પેટ સુધી હે મને ના પાડો એમ બાબા નહીં. જાવ મને આગળ એમ કે હા જાઓ લઈ જાઓ તો હું તો આગળ તમને ગાડીમાં લઈને લઈ જાઓ મૂકી જાઓ પાછો લઈ જાઓ તમને તો મેં તો તમને કીધું છે તમારે જેથી જાવ હોય તેથી મને લાલ પોપટભાઈ કહેજો એ આ પાડે એટલે હું તો લઈને જાઉં ને લઈને વયો આવું પોટમાં નહીં જવા દઉં તો સવામાં બોલો નહીં હા તો પણ તમારે કહેવાય તો ખરું ને એમાં પોપટભાઈ થોડી ખબર હોય લાલ દાદાને જાવું હોય મતલબ કેટલા વખત કીધું ને 100 હાથો કીધું કોને? પોપટ? જવા દો હા. જવા દો તો બોલે જ કાંઈ નહીં નહીં. આજ આવે ને એટલે હું એને લઈને આવી તમારી પાસે ને આપણે વાત કરશું આવ્યા છે ને ઈ જશે અત્યારે લગ્નમાં અહીંયા આગળ રાજુલા બપોર પછી આવી જાય કોટ દેવા હા. તે કોટ જોઈ મેં મારે 2 પડ્યા મારે નથી જોતો મેં કોકને દઈ ગયો તમ તારે એ રાજી થાય તમે એટલે પોપટભાઈ થી રિહાણા કે મારથી રિહાણા મને કયો મારે કોઈ મને જવા નહીં જતા બીજ મારે કાંઈ વાંધો નથી અરે જાવા દે ને હું તો ક્યાં નાશ પાડું છું લાલ દાદા તો તમારે ન ના પાડે કાંઈ તો તમારા વાત મેકવા અચ્છા હું ક્યાં ના પાડું છું મને હાલો રજા લઈ ગયો એટલે હું તો જાઉં હું તો મેકી જાઉં તમને ના, ના. મેકી જાઉં લઈ જાઉં પાસે આવ્યા તા કોટ મને દેખાડ્યો ને હું તમને કહું ત્યાં તો વેતા પડી ગયા વયા જાય એમ હા, ત્યાં વયા ગયા બોલો લો ન ઉભા ગયા તો હાલો હું તમને લઈ જાઉં અત્યારે હે હું લઈ જાઉં હવે તમને પછી તમે અત્યારે તમે લઈ જાઓ હાલો ના નહીં પાડતો હમ. પછી તમારે કામ હોય તો પણ તો લાલ દાદા એ તો હું તમને કહું છું મને આખડે કે પોપટભાઈ તો હું તો લઈ જાઉં તમને મારે પૂછવું પડે ને તમને ખબર છે તો પછી મને મારે કેમ લઈ જવા તમને આગળ હું લઈને વયો તો પછી મને ખીજાણા હોય તો તમે કહો ત્યાં ભાટલા ફાટે જુનાગઢ હા. છે ઉના નામ બધી રહ્યા છે મુક્તા બાપુ થી દિલ્હી પાસે આવી ને દેવ ઘોઘા હા હા ના આનો મોટા દામાકુન આ એનો આશ્રમ મુક્તા બાપુનું હા હા ના 2 વર્ષ રહ્યા હા. તો કલાકદા તેની પાસે વહે છે હા પછી તરત 3 દી રહે ને તરત સ્વચ્છ જે આશ્રમ દેખાડ્યું બાપુ જો બાપુ વૈયા ત્યાં વૈયા આવ્યા પછી તમારે જાવ પાછ જાજો તમતા બરોબર ને ઘરમાં નહીં જાવ પછી ન્યારા થયું હા ન્યારા થયું પછી હમ આપણે જાત્રા કરવા જાવી છે લાલ દાદા માની કરી મેં ખૂબ કરી જુનાગઢ સોમનાથ દ્વારકા મેં ક્યાંય નહીં જાવ હરિદ્વાર જાય આપણે હાલો નહીં દાદો દીકરો બે ક્યાંય જાય જાવું હરિદ્વાર જાય હાલો મારે ક્યાંય જવું નથી તમે મારી યારે કેમ રિહાણા પોપટભાઈ ના પડે એમાં હું શું કરું લાલ દાદા હું તો ના, ના. હાસું જ છું તેમ બધા કે પૂછજો કે હા. પૂછતો ક્યાં તો બોલ્યા ને વૈયા ગયા હું ના કે મને ઉભા રહ્યા તો કે મને જવા દો ન બોલ્યા વૈયા ગયા તો હવે હું શું કરું તમે કયો હું તમને ના પાડું છું, હું તો એક છે ને તમે ભાઈ ના ના નોખા નોખા એટલે છો. અમારે તો પૂછવું પડે ને કેવું તો પડે ને બરોબર ને કાળું હે અને બાપુ થાવ ના પાડે લે કયા બલાતા હા પણ એ બધાને તમે ગમો છો કે અહીંયા અમારે આપણે તમારી એક સેવા દીકરો કરવી છે છે આપણે આવું ન કરાય કોઈ માથે સાચી વાત છે એક દીકરો છે એકનો હું કહું એકના એક પીર થાય એનો હમ. હું તો સારું જાણ બોલી પણ આવું ન કરે હવે ન જવા દેવા કાંઈ નહીં હવે આજ બપોર પછી આવે ને એટલે હું હામો બેહાડી અને તમને વાત કરાવી બરાબર લાલ દાદા પણ તમે જે કોઈ નહીં તો આપણે તમારે જે આમાં- ભગવાન ના અહીંયા પોપટભાઈ તમારી પાસે બેહાડશો ને પછી તમે એને પૂછજો કે મારે જાવું છે એમ બરોબર મને તો મને રહેવા નરેશભાઈ નહીં જાવ હા હા એનકી તમે તમ તારે ખાલી નરેશભાઈ ને કહો કે મને લઈ જાય અને પછી હું ફોન કરું ને તે પાછા મૂકી જાય ને પછી લઈ જાય એમ હા તમે હા, લઈ બસ. જા હનુમાન ડેરી છે ને રોડ ના કાંઠે ઈ તો- ના એના મકાન છે બરોબર વાંધો નહીં હા, તો હનુમાન ડેરી હા તો ખુલ્લા ઈ આવે ને હનુમાન બપોર બાપા પછી એટલે બેહાડું તમારી પાસે બરોબર હા અને પછી ઈ હા પાડે ને એટલે હું તમને ગાડીમાં તરત ને તરત લઈ જાય ગાડી નહીં કાને તમે ભલે બોલી ગાડી હોય નહીં આપણે 4 વ્હીલ માં જ જાવ એમાં નહીં જાવ આપણે આમાં જાવ તમે તાર એમાં 2 વ્હીલ માં હા ગાડી મોટરસાઇકલ મોટરસાયકલ માં ન જાય મોટરસાયકલ માં ધૂળ ઉડે આંખોમાં તકલીફ કાંઈ પડે ન થાય ભાઈ થાય લ્યો. થાય પણ આપણી પાસે છે તો આપણે શું કામ ન લઈ જાવી જોઈએ ગાડી છે તો લઈ જાવે ને બરોબર ને તો મારી યાર નહીં રહ્યા હતા હું તો કાંઈ નહીં રિહાણા મને જવાની રીત છે તમારી માં કોઈ માં મારી રીત નથી મારા બાલા બાપુ 100 વર્ષ થાય ને દીકરા 100 વર્ષ થાય આપણે કોઈને કઈ નથી ચાહતા અમે કાંઈ નહીં હું આજ બાલા બાપુ મારી જિંદગી કે મેં કોઈ દી ખરાબ કોઈનું બોલ્યો જાય નથી. જાય જાય આપણે હું તમને થોડાક દિવસમાં લઈ જાઉં બસ પાકું કરાવીને
તમે એવી રીતનું રી કરો માં. ચા પીધો? હા 10 વાગ્યા નથી પીતો. 10 વાગ્યા આગળ આવશે. 9 મુકાભાઈ જે છે ને આખો ભરીને બે બિચારા. હા મુકાભાઈ ચા કેવી આવે? સારી આવે? ના ના હારી છે આપણે ચાનું કોઈ જો ખરાબ બોલું જ નહીં. એવું? અમારે 1 વર્ષ 2 મહિના છે મારે. હા લ્યો સાચી વાત છે. બોલો બીજું. માછા ગણો ને માછામાં ગણો કેટલા મહિના છે. જમવાનું કેવું આવે? સારું આવે? મારે ઓહાનું છે. સારું છે એમ? હું કઈ વાત જ નહીં કરતો કોઈને. બહુ સારું છે એમ કહું. એટલે સારું હોય તો સારું કહેવાય ને હવતું હોય તો હવતું કહેવાય ને લાલ નહીં દાદા? નહીં હું તો કહેવાય જ નહીં. એ મૂર્ખો નહીં. એ કેવા હર કરજો હે એવું ન કહેવાય. સારું કહેવાય. સાચી વાત છે. તો હવે શું કરશો? હવે બપોરે જમવાનું છે કે ખાવું જોઈએ ને. નકર રી કરશો તમે? મને એવું લાગે કે નહીં બપોરે નહીં નહીં ખાવ. ખાવું. હું વીમાં ન કરવો. નહીં, એ ખોટું પડે તમારે. નહીં અન્ન માથે રી ન કરાય. નહીં સાચી વાત છે. હા ખોટું. સાચી વાત છે. ભલે રીહ હોય કે ન હોય પણ ખાધામાં છે અન્ન માટે રીહ ન હોય. સાચી વાત છે. લ્યો ખાઈ લેવાય એમ? એ ખોટું પડે. નહીં સાચી વાત છે લાલ દાદા તમારી. હા સાચી વાત છે. હું સન્નાન ગઢડામ રહ્યો 8 વર્ષ. હા તમે પૂછે છે કે હાથ પર કોળી આ રહ્યો તો હા એ તો બહુ કામ કરતા. સાચી વાત. 8 વર્ષ રહ્યો. તે હવે આ પોપટભાઈ ને કોની ગાવું લાવે એટલે આપણે ગૌ સેવા કરીએ. લાવવાનું હું તો રાજી છું. લાવો તમે તારે. હું તો કાંઈ ન બોલું. નહીં પણ તમારે કહેવાય ને પોપટભાઈ કે કયા ગાવું લાવો છો? બીજા માની જ કેમ પણ મને આ જવા દે બસ. સાચી વાત છે. નહીં હું તમને ઈ મને આ પાડશે ને એટલે તમે એની પાસે ખાલી હા પડાવી દો એટલે હું તમને મૂકી જાય ને લઈ જાય. બસ એ જવાબદારી મારી. હા હું તો કહીશ તને તો હા. હા બસ. અને મારા પાસે આવ્યા હતા ખરા સવારમાં જ આવ્યા હતા. હા પણ તો હું કહેતા હતા સવારમાં આવ્યા હતા? મેં કાકો તમારે જોઈશ છે મેં માને જ જોતો. મેં મને જવા દો ત્યાં વેતા પડી ગયા ન ઉભા ગયા. નહીં હું આજ બપોર પછી આપણે બેહાડીને આનાનો જવાબ કરીને કે મને જવા દેવાનો છે કે ભેગા છે બપોરે થાય તો બપોરે ને સાંજે થાય તો સાંજે વાત હા કરશું. હાજો તમ તાર હું નહીં તમને કહેતો હલ ઘડીએ હાલો કરીએ એમ નહીં. તો બપોરે ખાઈ લેજો. રી નહીં કરતા. અરે હું ખાવ ભાઈ. હા તો વાંધો નહીં. એ તમને પડતા હતા. તો લાલ દાદા રિહાણા છે પોપટભાઈ થી અને જાવું છે ને હાક પર તો બધા જવા નથી દેતા કેમ કે એમાં એવું થાય કે લાલ દાદા વ્યા પછી અમે શું કરીએ એમ થાય એટલે મજા આવે. પણ જશું થોડાક સમયમાં પ્લાન કંઈક કરીએ અને જાશું કેમ કે વૃદ્ધ માણસની ઈચ્છા છે અને પૂરી કરવી આપણી જરૂરી છે. અને 2 દિવસ જઈ આવે એના ગામમાં તો એને પણ ઘણો બધો આત્મસંતોષ મળે કે નહીં લોકોએ મારું માન રાખ્યું છે અને જઈ આવ્યા છે. તો બસ લાલ દાદા માટે વિડીયોને એટલો શેર કરી દેજો કે દરેકે જગ્યાએ પહોંચી જાય અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. બોલો મસ્ત ગીત ગાઓ. એ તમે કેતા તા અમે રે બનશું તમારા મેના રાણી ઓ ઓ બોલીને કેમ બદલાણી ઓ ઓ. હા મુકેશભાઈ એક મસ્ત ગીત સંભાળજો હિન્દી વાલા. ઇધર અહીં બેસી જાઓ. એક બાર નહીં करना इंतजार नहीं करना हद से भी ज्यादा तुम किसी से आ बाजू मोड़ फैसला नहीं करना हद से भी ज्यादा तुम किसी से प्यार नहीं करना कोई तो वफा करे कोई तो दुआ करे कोई तो सदा करे कोई तो मजा करे कोई माथे लेना करे. कवि क्यों हाँ बोलो. Dumpa. Tumpak. Tiketara, 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 hey. Tiketara, 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 hey. छोरी छोरी छुपके छुपके पहले ना ए दिल धड़कता था धड़कता था धड़कता था આમ હિસકામાંથી પડશું. ऐसे भी कोई जैसा
ना कोई यूं तड़पता था ધડકતા 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 था ધડકતા था तुझे। ઓર દોસ્તો અત્યારમાં બહુ ખુશીની ખબર છે, એટલે તમે સાંભળશો મારા માટે છે, કેમ કે હિંમતભાઈ એક્સેપ્ટ કરી લીધું છે કે મને 2 જોડી કપડાં એ લઈ દેશે, કેમ કે એને એક નવું કામ આવ્યું છે ને આવીને તરત મને ખુશીમાં કીધું કે નરેશભાઈ આજ તમે જે માંગો એ તો મેં તો એટલું બધું આપણે તો હું નાના મનના માણા માંગીને હું માંગી હતી, મેં કીધું 2 જોડી કપડાં, હમણાં કપડાં નથી મારી જોડે, એને ટી શર્ટ પહેરવા પડે, એને કપડાં 2 દી પહેરવા પડે, તો મેં કીધું હિંમતભાઈ કે માંગો તો મેં 2 જોડી કપડાં હિંમતભાઈ પાસે રિક્વાયરમેન્ટ, તો હિંમતભાઈ કયા લઈ ગયો છો, કયા જાવ આપણે બપોર પછી પાકું ને? હા પાકું બરોબર ને? અને હિંમતભાઈ આજે આવ્યા છે ઘણા દિવસ પછી, અને મજા નથી રહેતી, હવે આટકસરીઓ તાવ રહી છે, મગજમાં ફેર પડી ગયો છે. ઓર દોસ્તો અહીંયા આવી ગઈ છે અત્યારમાં AAC બ્લોક, કે એની ગાડી ઉતારે છે મજૂર બધા ભાઈઓ, અને એક બાજુ એલિવેશનનું કામ શરૂ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ આગળ છે, થોડોક અહીંયા ઉપર એલિવેશન જેવું આવશે, તમે કદાચ સોશિયલ મીડિયા આશ્રમની રો ફાઇલમાં જોયું હશે, એલિવેશનમાં જોયું હશે કઈ રીતનું આવશે, તો એના પણ બીમ ઊભા થવા માંડ્યા છે, એટલે ઓલમોસ્ટ આપણું કામ 70% જેટલું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ પાછા નવા ડોબરા ખોદી અને અહીંયા બધે મસ્તીના બીમ આવશે, બીમ પછી ઉપર નાનો એવો સ્લેબ આવશે ને પછી એલિવેશન થશે, એટલે ખૂબ જ તમે જોશો એટલે તમને એમ થાય ઓહો સોશિયલ મીડિયા આશ્રમ છે કે 5 સ્ટાર હોટલ જેવો. એટલે તમારા બધા લોકોના સાથ સહકારથી કરી રહ્યા છીએ. એક બાજુ આવડા લોકો બેલા ઉડાડી રહ્યા છે, તો બેલા આવી ગયા છે, અને આ અમારે ભાઈ હાજીભાઈ છે. શું કરો હાજીભાઈ? કોલમ ઊભા કરો એમ? તો પછી ઊભા ખાલી કરવાનું છે કે પછી પાછા ઓલા ભરવાના છે? ભરવા પેલા ઊભા કરી પછી ભરાય ને. કેટલા દીથાના ઊભા કરો તમે? અમે આજથી હવા 15 દીથાના તો ખાડા એમનું ખોદેલા છે. ખોદેલા પડ્યા ને, આ સેન્ટર લાઈન સફાઈ પછી થાય ને બધું, ત્યાં લગી નાખે એ વાત છે. દોરી બાંધે સેન્ટિંગ વાળા તે બધું થાય. તો એ તમારે હિંમતભાઈ ને કહેવાય ને, મને હું કામ કહો કા? હિંમતભાઈ ધૂળ કાઢો આમાં. તો હિંમતભાઈ વાં બેઠા છે, અને હિંમતભાઈ પાસે આપણે 2 જોડી, તો કોમેન્ટ કરો હિંમતભાઈ 2 જોડી કપડાં લઈ દે કે 5 જોડી? તો 5 જોડી તમારી રિક્વાયરમેન્ટ હોય કે નહીં 5 જોડી લઈ જાઓ, તો હિંમતભાઈને તમે કોમેન્ટમાં કહેજો કે